દાદી દાદી મને તમારા હાથની તીખી પૂરી ખાવી છે, મમ્માના હાથની નહીં. ઓ આજે તો તારે રજા છે ને, ચાલો હું બનાવું, મસ્ત બનાવું, પણ તારે ખાવી પડશે. હા હા, પછી તીખું છે, મોળું છે, એવું બધું નહીં કરવાનું. હા, ચોક્કસ. હા ચાલો બનાવીએ. ચાલ બોલો. તો રાજવીરને દાદીના હાથની તીખી પૂરી ખાવી છે, મારા હાથની નહીં. બોલો. આમ તો એને બધા શાક ને બધું તીખું લાગે. જો મારી રસોઈ આપી હોય ને તો એને બધું તીખું લાગે. જેમ હું એના માટે અલગ બનાવું છું, એ મેં આગલા વિડીયોમાં કીધું જ તું કે મરચાં વગરનું, અને અથવા તો રાજુભાઈ બનાવે ને તો મરચું નાખ્યા પહેલાં એનું શાક કાઢી લઈએ. ભૂલથી પણ જો કંઈક આમ એક લવિંગ નાખી દીધું હોય કે કંઈક ના આવી ગયું તો મમ્મા તીખું છે એમ કરે. પણ આજે તીખી પૂરી એને દાદીના હાથની ખાવી છે, અને પણ એ તીખી નથી લાગતી. એટલે કહેવાનો મતલબ એમ કે બાળકોને ભાવતી વસ્તુ ફરસાણ ને એવું હોય તો એ તીખું ના લાગે, શાક બધા તીખા લાગે. તો મમ્મી આજે તમે તમારા પૌત્ર માટે તીખી પૂરી બનાવો છો, રાઈટ? હા, તો તમે શું રેડી કર્યું એ તો બતાવો. હા, ડરી છે તો ફટાફટ હું બનાવી દઉં છું. અરે વાહ. તો પછી તું એને ખવડાવજે. દાદાને બહુ પૂરી ભાવતી હતી. હા, દાદાને પૂરી બહુ ભાવતી હતી, અને એટલે અત્યારે રાજવીર ખાય તો મને બહુ સારું લાગે કે ચાલો દાદા જેવું કોઈક તો છે કે પૂરી ખાવી છે અને હું બનાવું. મને ગમે છે, રોજ તું બનાવે છે તારા છોકરાનું, તો આજે મને તો કરવા દે. રવિવાર છે તો થોડું તને રાહત થશે. હા સાચું મમ્મી. પણ આજે તમારા હાથમાં જે આ જાદુ છે ને, એ તમે રોટલી બનાવો ને તમારી જે રાતની રોટલી હું સવારે ખાઉં છું ને ગરમ કરીને, એ કંઈક અલગ જ ક્રિસ્પી ટેસ્ટ હોય છે. ખબર નહીં શું કરીને તમે બનાવો છો. અને આ પૂરી જુઓ, આહા. બહુ વર્ષો ખાવા બનાવ્યું ને, પણ હવે થોડું ભૂલી ગઈ છું. આ તો ઠીક, હવે ટાઈમ પાસ કરવા થોડું ઘણું કરવાની તો ભૂલી ગઈ છું. બહુ બનાવી, હવે ભૂલી ગઈ. આજે હું ખુશી એના માટે પૂરી બનાવું, તું પણ ખાજે. હા મમ્મી. ટાઈમ પાસ કરી. અને મને છે ને ફોટાની બહુ એ છે, એટલે હું કોઈ દિવસ ફોટા પણ નથી પડાવતી, પણ તું આવી જાય છે મોબાઈલ લઈને એટલે મને નથી ફાવતું. હું કન્ફ્યુઝ થઈ જાઉં છું, પછી રહેવા દે ને, મને બહુ તકલીફ થઈ જાય છે. એટલે મમ્મી એમ કે છે કે મમ્મી કેમેરા શાય છે. મમ્મી હંમેશા ઘરમાં બધાને સાચવ્યા છે, ઘરમાં રહીને. પપ્પાના બેકબોન. એટલે કોઈ પણ પુરુષ જ્યારે સક્સેસફુલ હોય ને તો એની પાછળ સ્ત્રીનો, એમની પત્નીનો, એમની માં કે એમના ઘરની કોઈ પણ સ્ત્રીનો હાથ હોય. પણ પપ્પાના કેસમાં મમ્મીનો હાથ હતો પપ્પાની સક્સેસ પાછળ. કેમ કે પપ્પા બહાર કામ કરતા હતા, પણ મમ્મી ઘરમાં રહીને 3 છોકરાઓને સાચવવાના, આખા કુટુંબને સાચવવાના, જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું અને સંપીને સરસ રીતે રહેવાનું, એ મમ્મીએ કામ કર્યું છે. એટલે મમ્મી કેમેરા શાય છે. મમ્મીને બહુ ફાવતું નથી, મમ્મીને બહુ ગમતું પણ નથી. પણ આ તો બાપાના લીધે હું લાજ મર્યાદામાં રહેતી. અમે ઘરમાં પણ માથે ઓઢી રાખતા હતા. બોમ્બેમાં રહ્યા છીએ વર્ષો, 50 વર્ષ રહ્યા, પણ અમુક વસ્તુની મર્યાદા સાથે રહ્યા છીએ. એટલે અને અત્યારે તમે લોકો રહો છો, તમારી સાથે હું પણ એ રીતે જ રહું છું. બાપા છે નહીં, ભાભી છે નહીં, કે માથે ઓળવાનું છે નહીં, તો બાળકો જેમ કે એમની સાથે જિંદગી પૂરી કરવાની છે આપણે. ના તો મમ્મી સાથે અમે તો મમ્મીને કહીએ, મમ્મી તમે જીન્સ પહેરો, ટોપ પહેરો, પણ મમ્મી પહેરતા નથી. એટલે આ જુઓ, વાહ, આ જુઓ. જોરદાર પૂરી બની રહી છે. અને આજે તો રાજવીને મજા પડી જશે. બોલો. હવે શું હતું ખબર, પપ્પા બાપા પ્રોગ્રામમાં જાય રોજ, એટલે એમને પૂરી ખાઈને જાય. એટલે પૂરીની આદત હતી ઘરમાં. એટલે શો કરવા જાય રાત્રે 2 વાગે આવે, એટલે જતી વખતે પૂરીને ચાય ખાઈને જાય. અચ્છા. એટલે એ આદત હતી પપ્પાને. હવે મારી પાસેથી આ બધી આદતમાંથી તો બહાર નીકળી ગઈ છું. પણ હવે રાજવીરે કીધું તો હું થોડીક
ટ્રાય કરું છું. હા એવું થયું મોના. હા. એટલે તને એમ હશે પણ મને ઓછું અમુક વસ્તુ હવે થોડીક ઓછી ફાવે. નહીં ઉંમરના હિસાબે. આઈ નો અને શું હવે રાજુભાઈ રસોઈ બનાવે છે હા. અને રાજવીની હું હા. બનાવું પણ ક્યારેક હા. મમ્મીના હાથનું રીતું એમ કે મમ્મીના હાથનું આ શાક ખાવું છે મમ્મીના હાથનું આ એટલે એ સમયે મમ્મી બનાવે હા. પણ મમ્મીના હાથનો તો સ્વાદ દરેક માના હાથનો સ્વાદ અલગ જ હોય ને અમારા મમ્મી તો આહાહાહા જે ખાવાનું બનાવે જો ને વખાણ ના કરતા ના, કર. સાચે જ છે. મારી પૂરી બળી જશે તો પાછી તું મને બોલીશ. ના હું શું બોલું હું તો તમે એ જે મમ્મી આપશો તો એ જો. ના જો સરસ પૂરી બની રહી છે હા. એટલે મજા આવી રહી છે અને મમ્મી તમે રીટા આંટીની શું વાત કરતા હતા એટલે મને છે ને પૂરી આવડતી નહોતી બનાવતા. અચ્છા બોમ્બે અમે એ તો કહો કે તમારા લગ્ન કેટલી નાની ઉંમરે હા. થયા હતા પછી મને ના આવડે હમ. તો અમારા મેનેજર હતા રુદ્રભાઈ દેસાઈ, એમના વાઈફ આપણા ઘરે આવતા અચ્છા. તો એ ગોઠવતા હતા અચ્છા મેનેજર. અચ્છા એમના વાઈફ પછી મને શીખવાડતા પૂરી બનાય, જો આવી રીતે બનાય, આવી રીતે બનાય. એટલે પછી મને આવડી ગઈ અચ્છા એવી રીતે. પછી ફુલકા રોટલી ના આવડે અચ્છા. એ પણ શીખવાડે. એમ કરતા કરતા આવડી ગયું. કેમ કે 17 વર્ષના તમે હતા ખાલી 17 વર્ષનું તો 19 વર્ષની થઈ ને ત્યારે અમે બોમ્બે રહેવા ગયા. અચ્છા સૂરજના જન્મ પછી. અચ્છા ત્યારે પપ્પા હીરો નહોતા. અચ્છા પપ્પા ખાલી શો જ કરતા હતા. અચ્છા એ તો હું હીરો સાથે લગ્ન ના કરે. ના કરત કેમ ના કરત હીરો સાથે લગ્ન કેમ ના કરત મને જરા જોવાથી તકલીફ પડતી હતી કે બાપરે પપ્પા તા હિરોઈન જોડે બેઠા છે, સમજ ના પડે. પછી મને ખ્યાલ આવ્યો ત્યારે તો હું એ લોકો જોડે વાતો કરું, એ લોકોને જમવા બોલાવું ઘરમાં, સારું સારું ખાવા બનાવે. પપ્પા કે આજે હું આ હિરોઈનને લઈને આવું છું તો અમે બનાવી દઈએ. હું જલ્દી રસોઈયાને કહું બનાવી દે, પછી અમે બધા જમીએ સાથે. પછી તો મસ્ત થઈ. પણ પહેલા જે તકલીફ પડતી હતી ને એ જરા એવું થતું હતું કે હીરો જોડે લગ્ન ના કરાય. આઈ નો એટલે એ જ હું હંમેશા કહું કે સુપરસ્ટારની પત્ની બનવું બહુ જ અઘરું છે, સહેલું નથી. યસ બહુ અઘરું. અને એમાંય તે આપણે એવી રીતે લાજ મર્યાદામાં રહીને અમદાવાદથી ગયા હોઈએ અને બધું વાતાવરણ બોમ્બેનું જોઈએ, પછી હાલોલ ગઈ હોય ત્યાં હિરોઈનો જોડે બેઠેલા હોય પપ્પા, તો મને એવું લાગે આ શું છે. બાપરે પછી હું 2-3 કલાક પપ્પા જોડે વાત ના કરું, રીસાઈ જાય. પછી પપ્પા કે આ તો આવું હોય, આમ છે તેમ છે, મને આ તો ખાલી છે, એક્ટિંગ છે. તું જોવા બેસ આવીને. પછી હું બેસું એટલે મને લાગે કે આ તો નાટક છે. પછી હું સમજી ગઈ એટલે આ પપ્પાએ નાટક તમને છે. બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. હા. અને પછી તો શૂટિંગ હોય તો હું આખી રાત બેસી રહું. મને મજા આવતી હતી બધા સાથે, ગમતું હતું. આ નાની નાની કેટલી ક્યુટ પૂરી છે ને. તારા જેવી. ઓ આટલી સારી પૂરી બની. પણ તમે આ મને આપી દો ને, પહેલી પૂરી છે ને તમારે ખાવાની છે. લઈ લો. હા, લો હું તો રાજુ, દહીં this is સાથે for you. ખાઈશ. હા લઈ લો. હા, મને તો બહુ જ ભાવે. આ તો હું દહીં સાથે ખાઈશ. ટેબલ ઉપર તમે લઈ જાઓ ને દહીં સાથે ખાઓ, હા ત્યાં સુધી હું આવું છું. જાઓ. હા. Okay, you go, Rajveer. And you want to say anything to Dadi? થેન્ક યુ દાદી, મને આ બહુ જ ગમ્યું. એમાં થેન્ક યુ ના હોય મારા દીકરા, તે ખાધું એની મને ખુશી મળે. આ જોયું દાદીએ રાજવીર માટે પૂરી બનાવી નાખી. અને આ બધી ફિલિંગ અદ્ભુત ફિલિંગ હોય છે અને બહુ મજા આવે. આવી રીતે અમારી રવિવાર ની સવાર હોય, મિડ મોર્નિંગ, અને બહુ જ મજા આવે. આવી રીતે મમ્મી સાથે બધું અમારું ચાલતું હોય. કંઈક મમ્મી પાસેથી અમે ખાવાની વાનગીઓની કંઈક ડિમાન્ડ કરીએ આવી રીતે, અને મમ્મી એ ફૂલફિલ કરે. લકી હોય, નસીબદાર છે જેના ઘરમાં વડીલ છે અને વડીલની છત્રછાયા છે, વડીલના આશીર્વાદ છે. તમે તો તું એટલું સારું વિચારે છે એટલે તને ગમે છે. અને હું જે આ શૂટિંગો કરું છું, હું જે કામ કરું છું ને, એ પણ મમ્મીના લીધે. કેમ કે મમ્મી મને એન્કરેજ કરે છે, મમ્મી મને મોટિવેટ કરે છે. મમ્મી કે નહીં, અમે બધા ઘરે છીએ, તું જા, તું તારું તે જે બ્રેક લીધો તો એ હવે બ્રેક એટલે તો મેં 2023 થી કામ સ્ટાર્ટ કર્યું.
અને મેં હમણાં એક ફિલ્મ પૂરી કરી શક્તિ, જે 26 ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. તો આ રીતે અમારું હેપી ફેમિલી છે. આઈ એમ સો લકી એન્ડ સો બ્લેસ્ડ. બધા ખુશ રહો. હા.